नमस्कार, मैं दीपल। आप देख रहे हैं गांधीनगर की सबसे पहली हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। आइए देखते हैं आज की तस्वीरें गांधीनगर। लायंस क्लब ऑफ गांधीनगर फेमिना की ओर से किचन गार्डन और मूलरूप खेती, घर पर ही गार्डन की देखभाल एवं उनके डेवलपमेंट के बारे में एक वेबिनार का आयोजन किया गया था, जहां पर उपज फार्म के अवनी जैन की ओर से इन्फॉर्मेशन दी गई थी। क्लब की अन्य महिलाओं ने भी इस वेबिनार से मार्गदर्शन लिया था। कंपोस्ट फर्टिलाइजर बनाने का तरीका और प्लांट्स की देखभाल कैसे की जाए जैसी बातों को डिटेल में बताई गई थी। संस्था के प्रमुख ममता रावल और सेक्रेटरी दक्षा जाधव ने सभी का स्वागत और आभार दर्शन किया था। गांधीनगर के रास्ते भी शहर की पहचान बन चुके हैं। मॉनसून में बरसात की वजह से सेक्टर के रास्ते काफी हद तक खराब हो चुके थे। रास्तों को फिर से ठीक करने का काम शुरू किया गया है। शुक्रवार मेयर रीटा पटेल जी ने अधिकारियों से चर्चा की और 31 मार्च से पहले काम पूरा करने का आदेश दिया था। अधिकारियों ने भी वक्त से काम पूरा करने की बात की है। सेक्टर 6 से 8, सेक्टर 17, सेक्टर 19 और सेक्टर 24 से 27 में तुरंत रास्ते का काम शुरू करने का आदेश दिया गया था। डेप्यूटी म्यूनिसिपल कमिश्नर पीसी दवे और सिटी इंजीनियर भरत पंड्या जी की उपस्थिति में मेयर रीटा पटेल जी ने ये रास्ते का काम ठीक से हो जाए वो ध्यान रखने के लिए अधिकारियों को हिदायत दी थी। करीब 75 किलोमीटर के रास्तों पर करीब 15 करोड़ रुपए का खर्च रखा गया है। નમસ્તે, હું ડોક્ટર આનંદ જોશી, કન્સલ્ટન્ટ હોમિયોપેથ, કાઉન્સેલર અને પ્રાણિક હીલર. ફરી એક વખત આપનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ પર. આપ અમને કદાચ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર પણ જોઈ રહ્યા હશો. જો આપ પહેલી વખત વ્લોગ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લો અથવા પેજને ફોલો કરી લો, જેના કારણે આપણે કનેક્ટેડ રહી શકીએ અને અમારા દરેક વ્લોગ્સ આપ સુધી પહોંચી શકે. આજે આપણે જે હર્બ વિશે વાત કરવાના છીએ એ સુપરફૂડમાં પણ આવે છે અને નો યોર રેમેડી બંને સિરીઝમાં આવે છે. એને ક્વીન ઓફ હર્બ્સ પણ કહેવાય છે આયુર્વેદામાં. અને અત્યાર સુધી આઈ થિંક યુ મસ્ટ હેવ ગેસ્ડ ઇટ અને ગેસ્ડ ઇટ રાઈટ. આપણે વાત કરીશું તુલસીની. તુલસી, જેને હોમિયોપેથિકલી ઓસિમમ સેન્ટમ પણ કહેવામાં આવે છે, એના કેટલા અઢળક ફાયદા છે. ભારત વર્ષમાં આપણે જાણીએ છીએ કે દરેક ઘરે મોટા ભાગે તુલસીનો ક્યારો જોવા મળશે જ. અને એવું કહેવામાં આવે છે કે જ્યાં જે ઘરે તુલસીનો ક્યારો હોય, જે ઘરે તુલસીનો છોડ હોય છે, ત્યાં બીમારીઓ ઓછી આવે છે, કારણ કે એને જે હવા તુલસીના છોડમાં થઈને ઘરમાં પ્રવેશે છે એના કારણે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ પ્રોપર્ટીઝ થી હવા શુદ્ધ થઈને આવે છે. સો ઇન અનધર ટર્મ્સ ઇટ્સ અ નેચરલ એર પ્યુરિફાયર. અત્યારે સ્પેશિયલી પોસ્ટ કોવિડ એર પ્યુરિફાયર્સનું બહુ જ ચાલ્યું છે અને ગાડીમાં પણ એર પ્યુરિફાયર આવે છે. આ આખા ઘરનું એર પ્યુરિફાયર છે તમારી પાસે. માત્ર એને તમારા ઉંબરે, તમારા મેઇન ગેટ પર રાખવાનું છે, જેના કારણે ઘરમાં આવતી તમામ હવા પ્યુરિફાય થઈને આવશે તુલસીના કારણે. તુલસીના છોડથી એના વાઇબ્સ પણ ખૂબ સારા હોય છે. એને મેડિકલી તો આપણે સમજીએ જ છીએ, પણ સાથે સાથે ઉર્જાની વાત કરીએ કે પ્રાણની વાત કરીએ તો તુલસીના છોડના ઉર્જા અથવા પ્રાણ પણ ખૂબ સરસ હોય છે અને એ ઘરને ખૂબ પોઝિટિવ વાઇબ્સથી ભરી દેતું હોય છે. હવે થોડી રેશનલ કે લોજિકલ વાતો કરી લઈએ તુલસી વિશે. ફેક્ટ્સની વાત કરીએ તો કેમ તુલસીનું સેવન ખૂબ અગત્યનું છે, કેટલું કરવું, કેવી રીતે કરવું, એ આપણે અંતમાં ડિસ્કસ કરીશું. સો બી વિથ અસ ટિલ ધી એન્ડ ઓફ ધી વિડીયો. તો સૌથી પહેલા તુલસી એટલે કે ઓક્સિમમ સેન્ટમ અથવા હોલી બેઝિલ, એની ઘણી બધી સ્પીસીસ છે, પણ મુખ્ય આ નામે ઓળખાય છે. હવે તુલસી, જેમ આપણે આગળ વાત કરી, એના પોતાના એન્ટીવાયરલ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝના કારણે ઇમ્યુનો મોડ્યુલેટર તરીકે ખૂબ સરસ કામ કરે છે. એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને તમને વધુ સ્વસ્થ રાખવા માટે અને સામાન્યતઃ જે બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શન્સ લાગતા હોય એ તમને લાગશે જ નહીં એવું સક્ષમ બનાવી દેશે. તુલસી ડાયજેશનમાં ખૂબ સરસ હેલ્પ કરે છે, એટલે પેટની તકલીફોમાં રિલીફ આપવા માટે તુલસીનો ખૂબ સરસ રોલ છે. એની સાથે સાથે મોઢાની અંદર તમારા દાંત અથવા પીડામાં થતા ઇન્ફેક્શન્સને
એના બેક્ટેરિયા કે વાયરસ મારવા માટે પણ તુલસી ખૂબ સક્ષમ છે. એટલે તુલસીના પાન જે ચાવીને ખાઈએ છીએ એનો ફાયદો શું? તો એનો ફાયદો આ છે. કેટલા પાન કેવી રીતે એ ફરી આપણે અંતમાં વાત કરીએ છીએ. એનાથી વધુ સમજવાનો પ્રયત્ન કરીએ તો તુલસી ઇઝ ઓલ્સો નોન ટુ બી સ્ટ્રેસ બસ્ટર, એટલે માનસિક તણાવ ઓછો કરવા માટે, મનને શાંત કરવા માટે પણ તુલસીની ઇફેક્ટ્સ ખૂબ સરસ રીતે જણાવેલી છે. વેઇટ લોસ કરવા ઈચ્છુક વ્યક્તિઓ કે જે લોકો ડાયટથી અથવા એક્સરસાઇઝથી વેઇટ લોસ કરતા હો અથવા હોર્મોનલ કારણોથી આપનું વેઇટ જો વધ્યું હોય અને આપણે વેઇટ લોસનો પ્રયત્ન કરી રહ્યા હો તો તુલસી ખૂબ ખૂબ અક્ષીર સાબિત થશે. રોજ તુલસીને તમે લેવું જ લેવું. એનાથી આગળ વાત કરીએ તો તુલસી તમારા બ્લડ શુગર લેવલ્સને મેનેજ કરવામાં હેલ્પ કરશે. એવું નથી કે તમે તુલસી ના પાન ચાવવાના ચાલુ કરશો અથવા એનો અર્ક લેશો તો કાલથી બ્લડ શુગર ઓછું થશે. આ તમને સિસ્ટમિક ઇન્ફ્લામેશન ઓછું કરશે. આ સિસ્ટમિક રીતે પેન્ક્રિયાઝમાં જેને ઇન્સ્યુલિન પ્રોડક્શનથી લઈને ગ્લુકોઝનું એસિમ્યુલેશન બધામાં હેલ્પ કરીને બ્લડ શુગર મેનેજમેન્ટમાં હેલ્પ કરશે. તમારે નિંદ્રા માટે, સ્લીપ માટે તુલસી ખૂબ અગત્યનું છે. જોઇન્ટ્સ અને ઇન્ફ્લામેશન માટે પણ અગત્યનું છે અને એની કિડની સ્ટોન, પથરી પર ખૂબ ખૂબ સરસ રીતે અસર જણાવેલ છે. હોમિયોપેથિક મટીરિયા મેડિકા એટલે જે હોમિયોપેથિક ફાર્મેકોલોજીની બુક છે એની અંદર યુરિક એસિડ ડાયાથિસિસ અને કિડની સ્ટોન આ બે માટે અક્ષીર દવા ગણાવેલી છે તુલસીને. એટલે જેને ગાઉટ થાય છે, જેને યુરિક એસિડ ડાયાથિસિસ હોય, જેમને યુરિક એસિડ ખૂબ વધુ આવતું હોય અને ગાઉટની તકલીફ હોય એ લોકોએ પણ નિયમિતપણે તુલસીનું સેવન કરવું જોઈએ. બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ તુલસીનું સેવન કરી શકે. હવે આપણે સમજીએ કે એનું સેવન કેટલી માત્રામાં અને કેવી રીતે કરવું. તો સૌથી પહેલા તુલસીની ટેબ્લેટ્સ, ચૂર્ણ અને અલગ અલગ ફોર્મમાં અર્ક માર્કેટમાં તમને સ્ટોર્સમાં અવેલેબલ છે. તમે ટેબ્લેટ પણ લઈ શકો, ચૂર્ણ પણ લઈ શકો. ઘરમાં તુલસીનો છોડ વાવો જેના કારણે ઘરની હવા પણ સ્વસ્થ રહે અને આપ એકદમ નેચરલ તુલસી લઈ શકો. એની સાથે જો ફરી વાત કરીએ તો પાવડર કે ચૂર્ણ કરતા જે ડ્રોપ્સ પણ આવે છે એ ઘણી વખત ખૂબ મોંઘા આવતા હોય છે અને તેની થોડા ઓવરપ્રાઇઝડ હોય એવું બની શકે. એટલે એના કારણે પણ લોકો એનું સેવન નથી કરતા હોતા. તો ત્યારે હોમિયોપેથિક દવા ઓક્સિમમ સેન્ટમનું મધર ટિંચર એટલે કે તુલસીમાંથી બનેલો માત્ર ને માત્ર શુદ્ધ અર્ક એ તમને ખૂબ જ કિફાયતી પડે છે. એ એવરેજ 20 ટીપા હુંફાળા પાણીમાં લેવાના હોય છે દિવસમાં 1 થી 2 વખત. 20 ટીપા દિવસમાં 1 થી 2 વખત હુંફાળા પાણીમાં 45 દિવસ સુધી લેવાનો. ધીસ ઇઝ ધી બેઝિક ડોઝ જેના કારણે કોઈ પણ પ્રકારના સાઇડ ઇફેક્ટ્સ કે કોન્ટ્રા ઇન્ડિકેશન્સ ના થાય. જો તમે એક મધર ટિંચરની બોટલ હોમિયોપેથિક સ્ટોરમાંથી લાવો છો તો એ આશરે તમને 100 રૂપિયાની આજુબાજુની કિંમતની પડશે અને એક વ્યક્તિ માટે 1 મહિનો ચાલશે. સો ધીસ ઇઝ અ વેરી કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન કે એકદમ પ્યોર અર્ક, નો કેમિકલ્સ અને તમને 1 મહિના સુધી એક વ્યક્તિને માત્ર 100 રૂપિયામાં આ પૂરું પડી રહેશે. પણ જો તમે ઘરમાં છોડ વાવ્યો હોય તો છોડમાંથી 5 થી 7 પત્તા સવારે તોડીને એને પ્રોપરલી વોશ કરીને પાણીમાં ઉકાળીને લઈ શકો, ચામાં નાખીને લઈ શકો, ચાવીને લઈ શકો. ફરી આ 45 દિવસ સુધી જ કરવું. 45 દિવસ પછી એક બ્રેક રાખવું, એટલીસ્ટ સે ફોર અ મંથ ઓર સો. કારણ કે કોઈ પણ આપણે આવું નેચરલ સબસ્ટન્સ લઈએ તો એનું આપણા શરીરમાં એક કહી શકાય કે ફિઝિયોલોજીકલ રેઝિસ્ટન્સ અથવા એનું જરૂર નથી એનાથી વધારે લેવાય તો એની આડઅસર પણ થઈ શકે. એવું ના થાય એટલા માટે 30 થી 45 દિવસ સુધી સળંગ લઈને પછી એને અમુક એકાદ મહિના સુધી ડિસકન્ટિન્યુ કરી રાખવું. તો ધીસ ઇઝ ધી ડોઝ. ઓક્સિમમ સેન્ટમ હોમિયોપેથિક સ્ટોર પરથી, હોમિયો ડ્રોપ પરથી પણ આપ ઓર્ડર કરી જ શકો છો. અને તુલસીના બેનિફિટ્સ જાણો, શેર કરો અને એના વિશે કંઈ પણ હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયોને લાઇક ચોક્કસથી કરજો જો તમને ગમ્યો હોય અને આપના મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ સો મચ. નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસેક્સ પર વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ કિંમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સની વાત કરીએ તો બુલડેક્સનો ડિસેમ્બર વાયદો 15,696ના સ્તરે ખુલી ઊંચામાં 15,820
અને નીચામાં 15,611 બોલાય. દિવસ દરમિયાન 209 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 48 પોઈન્ટ ઘટીને 15,674 થયો હતો. જ્યારે બિંડો ધાતુનો સૂચકાંક મેટલ ડેક્સનો ડિસેમ્બર વાયદો 13,975 ખુલી ઊંચામાં 13,975 અને નીચામાં 13,891 બોલાય. દિવસ દરમિયાન 84 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 34 પોઈન્ટ વધીને 13,912 બોલાયો હતો. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું 1 ઔંસ દીઠ $1888 અને ચાંદી 1 ઔંસ દીઠ $25.92 બોલાતી હતી. ડોલર 3 પૈસા ઘટીને 73.56 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. હવે ઘરેલું બજારની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 99.50 ના 51,600 અને 99.90 ના 51,800 બોલાતા હતા. જ્યારે અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ 0.999 ના કિલો દીઠ 66,500 બોલાતા હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો MCX ખાતે સોનાનો ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામ દીઠ 50,319 ના ભાવે ખુલી ઊંચામાં 50,469 અને નીચામાં 50,105 બોલાય. અંતે 86 રૂપિયાના ભાવ ઘટાડા સાથે 50,304 થયો હતો. જ્યારે ગોલ્ડ ગિનીનો ડિસેમ્બર વાયદો 8 ગ્રામ દીઠ 40,312 ના સ્તરે ખુલી ઊંચામાં 40,350 અને નીચામાં 40,120 બોલાય. અંતે 143 રૂપિયાના ભાવ ઘટાડા સાથે 40,228 ના સ્તરે પહોંચ્યો હતો. MCX ખાતે ચાંદીનો માર્ચ વાયદો કિલો દીઠ 67,961 ના સ્તરે ખુલી ઊંચામાં 68,431 અને નીચામાં 67,364 બોલાય. અંતે 360 રૂપિયા ઘટીને 67,907 ના સ્તરે બંધ થયો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો વિશ્વ બજારમાં ક્રૂડ તેલનો ભાવ 9 મહિનાની ટોચે પહોંચ્યો હતો. ન્યુયોર્ક ક્રૂડ તેલ પ્રતિ બેરલ $48.27 અને બ્રેન્ટ ક્રૂડ $51.33 બોલાતું હતું. ઘરેલું બજારની વાત કરીએ તો MCX ખાતે ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો 3,556 ના સ્તરે ખુલી ઊંચામાં 3,616 અને નીચામાં 3,529 બોલાય. અંતે 63 રૂપિયા વધીને 3,610 ના સ્તરે પહોંચ્યો હતો. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો MCX ખાતે રૂ અથવા કોટનનો ડિસેમ્બર વાયદો ગાંસડી દીઠ 20,670 ના સ્તરે ખુલી ઊંચામાં 20,680 અને નીચામાં 20,500 બોલાય. અંતે 90 રૂપિયા વધીને 20,560 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે MCX ક્રૂડ પામ તેલ અથવા CPO નો ડિસેમ્બર વાયદો 10 કિલો દીઠ 932 રૂપિયા અને 90 પૈસાના સ્તરે ખુલી ઊંચામાં 938 રૂપિયા અને 90 પૈસા અને નીચામાં 929 રૂપિયા અને 10 પૈસા બોલાય. અંતે 9 રૂપિયા અને 20 પૈસાના સુધારા સાથે 936 રૂપિયા અને 40 પૈસાના સ્તરે બંધ થયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ. तस्वीरें गांधीनगर में अगर आप कोई भी जानकारी या सुझाव देना चाहते हैं तो आप 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं. घर पर रहें, सैनिटाइजर का प्रयोग करें, सुरक्षित रहें. नमस्कार.